પાર્સલ આવી છે અને પાર્સલમાં શું આવ્યું છે એ હવે હેલીના પપ્પા અનબોક્સ કરે છે. સબસ્ક્રાઇબર છે નિખિલભાઈ પોરબંદરથી, એમને મોકલાવ્યું છે. બે પાછો ગમે ત્યારે મોકલાવે ને તો એ અમારું અને મારા મમ્મીને એમનું બંનેના જ પાર્સલ, પાટણનું ને અમદાવાદનું બંને મોકલાવે. જો અહીંયા પ્રેમાનંદ સ્વામીનો મહારાજનો ફોટો બી એમને જ મોકલાવેલો છે, તો 2 ફોટા મોકલાવ્યા હતા. અને અત્યારે પાછું આ પાર્સલ આવ્યું છે કાલ સવારે. તો હવે જોઈએ આપણે અંદર, કેમ કે ઉજ્જૈન ગયા હતા ને તો એવું કહેતા હતા કે ઉજ્જૈનની પ્રસાદ બેન તમારા માટે મોકલાવું છું, એટલે પ્રસાદ જ હશે. પણ શું પ્રસાદમાં શું છે એ આપણે બતાવીએ મિત્રોને. ઉજ્જૈન તો આપણે નથી ગયા, પણ આપણા ઘરે ઉજ્જૈનની પ્રસાદી આવી ગઈ દાદાની દયાથી, મહાકાળની. જો એક જય મહાકાલ. જય મહાકાલ, જય મહાકાલ, જય. ઘરે બેઠા જ મહાકાળ આવી ગયા આપણે પ્રસાદી રૂપે. જો એક એ છે, એક આ. હા, બે પ્રસાદીઓ. જો ઉજ્જૈનથી, હા ઉજ્જૈનથી ગઈ પોરબંદર ને પોરબંદરથી આવી અમદાવાદ. જો આ બી. ઓ વાહ, સરસ. જય મહાકાલ. ભગવાન એમને ઘણું ઘણું આપે, એમની બધી મનોકામના પૂરી કરે, એમની જે ઈચ્છાઓ હોય. રુદ્રાક્ષ છે. હા, રુદ્રાક્ષ છે અંદર. જો બરાબર. ઘણી બધી મોકલી છે. જો બંને ઘરની મોકલી છે, એટલે 3 ઘરની છે. હા, હિનાબેન ની કહેતા હતા. હા, સાચી વાત છે. એક કે હિનાબેન ના ત્યાં મોકલાવજો. બરાબર. કેટલો બધો પ્રસાદ મોકલી દીધો છે નિખિલભાઈ. હા, સાચી વાત. નિખિલભાઈ, થેન્ક યુ સો મચ. તમે આટલો અમારા ઉપર પ્રેમ વરસાવો છે એ બદલ સાચી વાત છે. ખૂબ આભાર. તો મમ્મી શું બનાવે છે? આપણે બનાવી રહ્યા છે અત્યારે બટાકા પૌવા. કેમ કે તાર પપ્પા છે ને એમને બી આજે લેટ જમાતા બહાર ગયા હતા, એટલે અને રાત્રે હલકું ફૂલકું હોય તો સારું લાગે એમ. હા, એ આખો દિવસ શાક રોટલી ના ભાવે. શાક રોટલી કંટાળો આવે છે, એટલે જો પૌવા બનાવી રહી છું. તો ચલો મિત્રો, આવી જાઓ જમવા માટે. એટલે કાલે આપણે ક્યાં જવાનું છે? કાલે આપણે જવાનું છે પાટણ. યસ, તો 2 દિવસ તમને ત્યાંના વ્લોગ જોવા મળશે. ત્યાંના વ્લોગ જોવા મળશે. કન્ટિન્યુ કરજો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં. ચલો, કેટલા ઓર્ડર આલે? બહુ આલે. તમે આવી જાઓ પાછા એમ ને? તરબૂચ ખાવા તો મેં નતો બોલાવ્યા એટલે કે કામ ધંધો નહીં એકલો પગાર એથી જે દેતી અહીંયા તું ને બોલાતી બરાબર. તાર મમ્મી મેં સ્પેશિયલ તરબૂચ ખાવો રહી એલી બેડમાં કેટલા ગબાડો પડ્યો. કેમ કે હું કામ કરીને ભાઈ. એવું છે? શું કામ કરી એવું ઓળી તમે? બહુ સરસ કામ કર્યું છે, તમે જોઈ શકો છો. નીલીબેન નેલ એક્સટેન્શનનું કામ કરે છે. તમારે જેને બી કરાવવું હોય તો પ્લીઝ વિઝિટિંગ અસ. નહીં બધા આવે યાર. તમને ગમ્યું હતું એમનું કામ? તમે કરાયા હતા? એવું બતાવો તો. પહેલી કસ્ટમર હું જ હતી. પણ આવા થઈ ગયા. મહિના પહેલા ખાઈ ગઈ. જો કેટલા લાંબા થયા ખાઈ ગઈ. હા, સાચી. મહિના પહેલાના છે, હજી સુધી બી છે. તમે કરાવી શકો ગાઈસ. મિસવા તું બીજી વાર આવી નહીં? યસ. હે, એક વાર આવી હતી નહીં, બહુ ટાઈમ પહેલા. નીચે તમે હા, જુનાગઢ. આપણે કઈ જય ભવાની કે કઈ અહીંયા દર્દ. ગાઈસ, તો ફાઇનલી આપણે લોકો આવી ગયા છીએ પાટણ. જુઓ, હેલીબેન, જયમિનીબેન પાટણ પધારી ગયા ફાઇનલી. ઓકે, ચલો હવે આપણે અંદર જઈએ, મમ્મી લોકોની શું કરે છે મળીએ. આજનું વેધર બહુ જ મસ્ત લાગે છે, એકદમ બ્યુટીફુલ. શું કેવું? ચોખ્ખું ક્લીન. આજના વાદળા બહુ મને ગમે છે, કેવું કે ફોરેનમાં હોય ને એવા લાગે છે સ્કાય. અને મસ્ત અમારી નાનકડું એવું ગાર્ડન. અને હું તો પાટણને એટલું મિસ કરું છું. મને તો આવું ઘર હોય પાટણમાં તો હું અમદાવાદમાં ના રહું. હા, હાજી. તો લઈ લઈએ આપણે, બીજું શું. ક્યારે બાજુ વાળું લઈ લઈએ. ચલો, હીરબા લોકોની શું કરે છે આપણે જોઈએ.
જો ગમલા હીરબાના ગમલાના ઝાડ હારા ઉછેરે આ લોકોએ હો મસ્ત થઈ ગયા છે. મસ્ત છે. મની વેલ બી મસ્ત થઈ છે એકદમ ગ્રીન ગ્રીન પાંદડા વાળી. જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી સુઈને ઉઠ્યા તમે? બરાબર. કેમ કે રામ બ્રો સુઈરબા એકદમ મજા. તમે કેમ છો? મોજ મોજ. આવો આપણે મોજ જ. એ રામભાઈ કેવી તબિયત? કેવી તબિયત? મહિનો જ લાગે ને તે. તમારી હાલત બગડી ગઈ બહુ. जो मित्रों बच्चा पार्टी नाश्ता पार्टी चल रही है यहाँ पे गर्मा गरम. क्या लेके आए हो? कृषि पफ લઈને ओहो फेमस फेमस છે મૂકીને લઈને આવ્યા માટે. ક્યાં ના ફેમસ છે આ પફ? નડિયાદના. ઓહો ટેસ્ટ કરાવો મને એક બાઈટ. સારા હોય છે એવું? હા. લાવો. જુઓ મિત્રો નડિયાદના ફેમસ પફ અમારે પાટણમાં પણ મળે છે. કોઈને ખાવા હોય તો જરૂરથી પાટણ આવજો. ફ્રીમાં પ્રમોશન કરી દીધું બધા. હા અહીંયા ફોટોશૂટનું ચાલી રહ્યું છે ને હેલીના પપ્પા જઈ રહ્યા છે અમદાવાદ. આવજો. બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ઓકે હા હા થઈ ગયા ફોટો તમારો? પડી ગયા? કેમ? તો પાડી દો ચલો. એવું ના ચાલે કેમ કે આજનો વેધર બહુ ફાઇન લાગે છે એટલે આ લોકો કે ફોટો પાડવા છે. જો કેટલું મસ્ત લાગે છે. જો મિત્રો હીરબા દીવા બત્તી કરી રહ્યા છે. અને અહીંયા બની રહી છે અમારી રસોઈ. રસોઈમાં છે ખીચડી તો બની ગઈ છે. આ છે દૂધ. મિત્રો જમવાનું થઈ ગયું છે રેડી. તો ઈદવા શું કરો છો તમે? હું રોટલી બનાવું છું. કેટલી બહુ પાડી તું જમવા? અમને સાંભળ્યું જ નહીં બકાય કે તમે તો રોટલી હારી ફૂલી દાડો થાય. તો રોટલી તો ફૂલવી જ જોઈએ ને દાળ. બરાબર. જો મારા સિસ્ટર બનાવી રહ્યા છે રોટલી. પછી અને જમવાનું અહીંયા આપણે તરબૂચ લઈને આવ્યા હતા અમદાવાદથી કાપીને. અમદાવાદનું તરબૂચ છે. અમદાવાદનું ગોળી ગોળી સાકર જેવું પણ એકદમ મસ્ત. તમે ખાધું છે? ખાધું એવું ને? બેસી જાઓ. હા ચલો બેસી જઈએ. ચલો ત્યારે. તો મિત્રો જો અહીંયા અમારું જમવાનું રેડી થઈ ગયું છે. તો પછી આપણે બતાવી દઈએ તમને. અહીંયા છે ખીચડી. ચલો યસ સવારમાં ચા બની ગઈ છે. ગુડ મોર્નિંગ હિરબા. ગુડ મોર્નિંગ. શું બનાવ્યું નાસ્તામાં? નાસ્તામાં ઓનલી વ્હાઈટ ઢોકળા જો કેમ કે આજે મારે સોમવાર છે. ઓકે ફરાળી છે. ફરાળી ઢોકળા જ. તમે ક્યાંથી સોમવાર ચાલુ કર્યા? આજથી કરે છે કેમ કે વીકમાં એક ઉપવાસ કરવો જોઈએ. તો નહીં મજા આવતી. હા. પાંચ કરીએ ને આખું એટલે ના મજા આવે. આજ પેટ એટલે એક ઉપવાસ તો કરવાનો. જો તો મસ્ત ઢોકળા ફરાળી લોટના થયા છે. આ તારા માટે પ્લેન કર્યા. મામા માટે ને તારા માટે. ઓકે. કેમ કે આવા તમને ના ભાવે તો ના મને મરચા વાળા તો ભાવે. તો એ તું ખાજે તો ભાવતા હોય તો. બીજું શું નાખ્યું છે એમાં? આમાં ઓનલી મેં છે ને ઇન્સ્ટન્ટ રેડી હતું. અમે લોકો વડતાલ ગયા હતા ને ત્યાંથી લાવ્યા હતા. ત્યાંથી લાવ્યા હતા. ઓકે. એટલે મેં મીઠું આપ્યું છે. થોડોક સોડા ચપટીક અને શું કહેવાય ઓઇલ. ઓકે ઓકે. બસ બહુ તો અહીંયા હું ચેવડો ઢોકળા અને ચા લઈને બેસી ગઈ છું મસ્ત. અને જો વ્યૂ જોઈ શકો છો તમે સવારમાં. અને અહીંયા બધા કામવાળા જોડે વાતો કરે છે સેજલ જોડે. જો ચલો મિત્રો ચા નાસ્તો કરવા. न जानामि विसर्जनम् पूजा कर्म न जानामि समस्य परमेश्वर मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे परिपूर्णं तदस्तु मे પરિપૂર્ણમ તદસ્તુ. જો એલી બેન આવી ગયા નાઈ. યસ ગાઈસ ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ. ઓકે ચલો હવે આપણે પણ નાવા જઈએ. અહીંયા હીરબા અને મમ્મી શું કરો છો? હા હા બરાબર. એ સાચી વાત છે. હીરબા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ મહાદેવ. એ આપણે કચરો ભર્યો મમ્મી. ના ના જય શ્રી કૃષ્ણ. તો જો ગાઈસ અહીંયા મમ્મી ટેટી સમારે છે. તો હવે ઉનાળો ચાલુ થઈ ગયો એટલે આવું બધું ફ્રૂટ્સ ખાવાની મજા આવે. ઠંડુ ઠંડુ લાગે છે ને અલગથી નીકાળી દીધા છે. પછી આનું આપણે જ્યુસ બનાવવાનું છે. ઓકે. અને આપણે જો મસ્ત ટેટી એકદમ કોરી સરસ કરી દીધી છે. શક્કર ટેટી. અને અહીંયા રામભાઈ. હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય બિહાર મહાદેવ. જોઈ શકો પલકબેન આપણા માટે કેક આપી. લુલા લુલા ચાલે છે હાલ તો. લુલો નહીં યાર. અહીંયા અમે ઈકબાને બજારમાં જઈને આવ્યા. શું કેવું ઈકબા? કેવી ગરમી છે. ગરમી તો ઠીક પણ થાકી ગઈ. બીજો વિડિયો બજારમાં પણ વિડીયો કેમ ન લઉં? હું એક્ટિવા ચલાવું, વિડીયો લઉં. બેનને કહું છું. અરે ત્યાં અમે ચાર કામ પતાવીને આવ્યા. છેક આ ખૂણેથી ઓલા ખૂણે જઈને આવ્યા. શું કેવું? તો મિત્રો ચલો આવી જાઓ ટેટી ખાવા. અને કોને કોને શક્કર ટેટી તરબૂચ ને એવું ભાવે છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમે લોકો હજી કોમેન્ટ ઓછી કરો છો, લાઈક ઓછી કરો છો, તો પ્લીઝ લાઈક કરો, કોમેન્ટ કરો અને અમને થોડીક સપોર્ટ કરો. તો જે અમને કોમેન્ટ કરે છે, સપોર્ટ કરે છે, લાઈક કરે છે, અમારા વિડીયોને શેર કરે છે અને અમારા વિશે સારું સારું બોલે છે કે તમે બહુ મસ્ત વિડીયો બનાવો છો હાના, તો એમના માટે થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો આટલો સપોર્ટ કરવા બદલ. ને આગળ પણ આવો સપોર્ટ કરતા. અહીંયા રસોડામાં રસોઈ થાય છે. શું બને છે? રસોઈમાં થાય છે આજે પરવર. મેં તો કદી ટેસ્ટ નહીં કર્યો. કેવું લાગે? નહીં એને તો ભાવતું જ હશે. એને તો કંકોડા ને બધું ભાવે. તો પરવળનું શાક બે રીતે વઘાર થાય છે. લસણ વગરનું લસણ વાળું. યસ. અને એમાં એકમાં થોડું મોડું છે. ના બી ખાય. હા ચલો મિત્રો બનાવો તો. તો જો ગાઈસ જમવા બેસી ગયા અમે બધા. અને અહીંયા મસ્ત ફ્રેશ મક્ખનવાળી છાશ. શાક બતાવો હીબા. શાક શાક છે ને બે બનાવ્યા છે. એક લસણ વગરનું, આ લસણ વગરનું છે, પેલું લસણ વાળું છે. ચલો મિત્રો પણ જમવા. શાકનો કલર જે લસણ વગરનું છે ને એનો કલર સારો લાગે, ગ્રીન કલર જેવું દેખાય. કેમ? એમાં મરચું ઓછું છે એટલે મમ્મીએ બનાવી ખબર નહીં. નહીં તો બી બાર માણસો ખાય ને. હા